तो जय माताजी मित्रों, अमरा नवा ब्लॉग में स्वागत है। જોઈ શકો છો આ અમારા શંકર દાદાનું મંદિર છે મહામુનીશ્વરીનું। તો ચલો અંદર જઈએ આપણે। તો જોઈ શકો છો મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ મહાદેવ મંદિરના। વાહ! અને આ નબુભાઈ અમારા આવી ગયા છે મહાદેવના મંદિરને દર્શન કરવા। તો જોઈ શકો છો આપણે મહાદેવનું મંદિર। तो આપણે પણ દર્શન કરી લઈએ અંદર। તો આ છે હનુમાન દાદા, આપણે અહીંયા છે। ને આપણે लाइटिंग करी से महामुनीश्वरी महाराज मंदिर। જોઈ શકો છો મિત્રો, આપણે મહાદેવનું મંદિર આવી ગયા છે નબુભાઈ તો દર્શન કરવા। तो આપણે આખો રમણથી બતાવીશું તમને। હવે તો જોઈ શકો છો આપણે પાછળ અહીંયા પણ જુઓ તો આપણે મંદિર સરસ મજાનું બનાવ્યું છે મહાદેવ મંદિર। અને આ છે બ્રહ્માણી માતાનું મંદિર, જોઈ શકો છો। આ પાછળનો ભાગ છે આખો, અને આ છે ગેટ આપણે। જોઈ શકો છો આપણે આગળ જ ગેટમાં ખેંચાઈ દે હાથી બનાવેલો, અને મંદિર માતા છે। તો અત્યારે મંદિર બંધ છે। હા, झूमर पण सारा सा मूके છે। આ બીજો ગેટ છે આપણે। અહીંયા છે આખું મંદિર તમને બતાવું। જોઈ શકો છો અત્યારે પણ ધજા તમને બતાવું। ને હમણાં છે તળાવ, તો તળાવમાં પાણી પણ ફૂલ છે, તો અત્યારે તો નહીં દેખાય। અને આ છે ચબૂતરો, આપણે પહેલા પણ બતાવ્યો હતો ને વળી બતાવો, આપણે દૂરથી બતાવ્યો હતો। તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો, કેમ કે આપણે સારા સારા વિડીયો લઈને આવતા રહીશું। તો આપણે છે આ બ્રહ્માણી માતાનું મંદિર, જોઈ શકો છો। જોઈ શકો છો यहाँ से हमारे ब्रह्मणी माता नु मंदिर।
બતાવ્યું છે આટલું મંદિર. તો આપણને દિવસે ટાઈમ મળશે તો ફરીથી બતાવશું આખું તમને મંદિર દિવસે કેવું લાગે છે અને રાતે કેવું લાગે છે. તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો મારી. તો જય મહામુનીશ્વરમાં. તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો. જોઈ શકો છો અમારા ગામમાં મંદિર મહામુનીશ્વરી મહારાજનું. તો અમારે ભાવેશભાઈની દુકાન છે.